દેશની ભાવિ પેઢી અને યુવા પેઢી ઝેન ઝીને જેમ ફાવે તેમ ગાળો દેનાર અને ગટરછાપ કહેનારી ભાજપના સાંસદ કંગના રનૌતને સફાળી ભાન થઈ અને એવું સ્વીકાર્યું ગઈકાલે કે આજ ઝેન ઝી દેશની તાકાત અને દેશની સંસ્કૃતિની ધરોહર છે. તો બેન, ખોટા જ હોય અને ગટરછાપ હોય એ એક દિવસમાં, 10 દિવસમાં કે 15 દિવસમાં શું દેશની તાકાત અને સંસ્કૃતિની ધરોહર બની શકે? આના ઉપરથી એ સાબિત થાય છે કે ભાજપવાળા માત્ર ને માત્ર જનતાને તુચ્છ મૂછ અને એકદમ સામાન્ય માણસો સમજે છે, એકદમ કોઈ વેલ્યુ વગરના માણસો સમજે છે કે ગમે તેમ ગમે એને કહી દેશો. એ કાલ સુધી ચાલ્યું, પણ હવે છેલ્લા 1 વર્ષથી જે ઝેન ઝીમાં જાગૃતતા વધી છે, ઝેન ઝીમાં અવેરનેસ વધી છે, જે ખોટાને ખોટું, સાચાને સાચું, ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચારી, એ પછી ભાજપના હોય કે પછી કોઈ પણ હોય, એ ડરવામાં માનતા નથી. કારણ કે ઝેન ઝી એ કોઈ ધર્મ, સમુદાય, લિંગ, જાતિ પાતિના વાડામાં બટાયેલા નથી. આ ઝેન ઝી એ દેશની આવનારી ભવિષ્ય છે, દેશની પેઢી છે. એટલે ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીને વિનંતી કે ઝેન ઝીને ઇગ્નોર કરશો અને ઝેન ઝીને જેમ ફાવે એમ કહેશો તો ભવિષ્યમાં ઘર ભેગા પણ કરી દેવામાં આવશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ઝેન ઝી હજી શરૂઆત કરી છે. આવનાર સમયમાં દેશની સાચી રાજનીતિ શું છે એ ઝેન ઝી તમને માલુમ કરાવશે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વંદે માતરમ સાથીઓ.